હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા સવારના 10. વળી પુલ સાઈડ આવી ગયા છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, બ્રેકફાસ્ટ માટે આવ્યા છે. હાલો આપણું કામ થઈ ગયું. ઢોસા 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 હમણાં સત્તાની જેમ કહું ને, હું લઈ લઉં બધું, પછી આમ કરવું ને પછી જ ખાવાનું ચાલુ કરવાનું બધા. બસ આટલું જ ખાવાનું હોય. તમને લોકોને ખાતા આવડતું નથી. આ જો પાછળ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ છે. નાસ્તો થઈ ગયો. સરસ છે. અને અહીંયા આવ્યું મ્યુઝિક. ફુવારા ચાલુ છે જો. જો આજે અમે એના લાસ્ટ ફ્લોર એટલે કે ટેરેસ ઉપર આવ્યા છીએ. અને અહીંયા બધા ઉપર ઓલી બાજુ ગઝીબો બનાવેલા છે. રૂફટોપ કેફે છે. અમે રાતના ત્યાં નથી ગયા. ચેર જો બધી પડી છે. અને અહીંથી જો રિયલ વ્યૂ જો આ ઉપરનું. જો આ વચ્ચે જ જો લેક પેલેસ છે, તળાવની વચ્ચે. અને આ ગઝીબો. ચાલો વિદાય લેવાનો સમય આવી ગયો છે અમારો. ફોટોસ ને બધું પડી ગયું છે ભાઈ? યસ, કમ્પ્લીટ. ગુડ. ये सामान क्या मुंह पड़ेगी तो क्या हमारी गाड़ी बेच रहा है सब बच्चों के. ચુંદા પેલેસ આગળ જ છે. ત્યાંથી અમે નીકળ્યા અને હવે આગળ જ બીજી એક હોટલ રાખી લીધી. હા નહીં વો નહીં નીકળના. હા વાગ્યા છે 2:05. થાળ ધરાઈ ગયો છે. ભગવાન આજે મસ્ત જમે છે. અમારે એવો મસ્ત જમે છે. મેંગો શ્રીખંડ, બેસન આલુની સબ્જી, તીખી પૂરી ને મરચા. અને સેમ ટુ સેમ બા જમે છે. તો ખાવાની બહુ મજા આવી ગઈ છે. ગરમા ગરમ પૂરી, શ્રીખંડ, શાક. ભાઈ ભાભી આવ્યા છે ને એટલે ધબધબાટી અમારે ચાલે છે અત્યારે વેરાયટીની. અભી મેં કીધું અહીંયા આવો, તમે અહીંયા આવતા જ. તો શું હાલો, હવે તમારો વારો આવી ગયો છે બાપુજી. તમારી તીખી પૂરી, સ્પેશિયલ તીખી પૂરી અને મેંગો શ્રીખંડ. કેવું લાગ્યું? બહુ આટલા મને તો ખબર જ નહોતી મેનુ હું છે અત્યારે. સરપ્રાઈઝ મળી. સારો છે શ્રીખંડ. ભેગા મરચા, સબ્જી, બટેટાની સારી છે. સબ્જી તમને ભાવે એવી છે ને? ચિપ્સની સબ્જી સારી. આ મેંગો શ્રીખંડ તમારી હાઈ ડિમાન્ડ ઉપર બન્યો છે. મેંગો આવે તો મેંગો શ્રીખંડ ત્યાં લગીને ખવાય, ઈ જ ખવાય, બીજું કાંઈ ન ખવાય. તમને કેવું લાગ્યું બા ગોળ કેરીનું અથાણું? ભાભીએ સ્પેશિયલ તમારા માટે બનાવ્યું છે. ખબર છે. દેશી ગોળનું બા માટે છે ને રસાવાળી બનાવી. દેશી ગોળની એમ? હા, દેશી ગોળની.
આ ડાયાબિટીસ વાળા હોય કે બીપી વાળા હોય બધાને ખવાય આ. અને બારે બીના ને કઈ ન થાય. પણ ક્વોન્ટિટી કેટલી હોય? આટલી હોય હો. આનાથી વધારે નહીં. પછી થોડું થોડું ખવાય. આચારની જેમ જ ખવાય. આ એમ કે મુરબામાં ને ગોળ કેરીમાં રસો જ ખાવાનો. મજા આવે. હું કહેતી હતી કે ધડબડાટી બોલે છે આજ ભાઈઓને આવી ગયા તો હવે પોલીસને બોલાવી લે. બીજું હું પોલીસ હું પોતે. આ એમ પોતે કા હા, સમાધાનમાં આપણે જ હોય. આગળ આવે શું ગરમ ગરમા ગરમ પૂરી આવે છે, દડા પૂરી. એ શ્રીખંડ હોય તો પૂરી વગર અધૂરું લાગે ને પછી. આગળના લગ્ન પ્રસંગે શ્રીખંડ ખાતા. અને હવે મહેમાન આવે ત્યારે હા. આ ગરમા ગરમ આવી ગઈ પૂરી જો. અરે બાપુજી આ તમારે દીકરી દઈ દઉં તમને શ્રીખંડ લઈ સમજી દઉં. કસમ શ્રીખંડ ખાતા. કોણ આવ્યું? દેવાન આવ્યું. વાહ વાહ વાહ, જમાવટ છો બાકી. જો આ પૂરી આ મરચા આવું રાજસ્થાનમાં મળે ખાવા. ઉકાળા બાપુજી 100% આજે 100% આવું રાજસ્થાનમાં ન મળે. આ રાજસ્થાનમાં ન મળે. ગરમા ગરમ રિયા આપણને આ સ્માર્ટ વહુને કહે છો રિયા આપણા ઘરે બેઠા રાજસ્થાન જે કે આ સ્માર્ટ વહુની વાત કરે બાપુજી. ચાલો આ છેલ્લો ગાણો બેસી ગયો છે. બાપુજી છાસ પીવે છે. આ બે કેટલું ખાઈ જાય એનું ધ્યાન રાખવા બેઠો. એ તમારે જોઈએ જ ને, વડીલ તો જોઈએ જ. આમાં હા આગ્રહ કરવા બેઠા એ દાદા. હા ઓછું ખાઈ જાય વધારે ખાઈ જાય ખબર પડે આપણને. આગળથી ડાબી બાજુ ટર્ન. ઓકે, ક્યાં જાય છે? અહીંની ફેમસ દાલ બાટી ખાવા અમે જાય છીએ. અને ફ્રેન્ડ્સ બધા હોયા ગયા. એ લોકો 12-15 દિવસથી બહાર હતા 9 તારીખના, એટલે હવે થાકી ગયા હોય ને બધા. આ તો આપણને મળવા આવ્યા હતા એક દિવસ. હવે લેક આવશે આગળ એવું બતાવે છે. જો આપણે હા, એ કાલે આપણે અહીંથી જ નીકળ્યા હતા ને, અચ્છા લેફ્ટ સાઈડ આવશે. હા આવી ગયું જો લેક. ટર્ન કરીને ઓલો રસ્તો જાય. ઓકે, ફાઇનલી પહોંચી ગયા છીએ. હજી તો એ સામે બતાવે છે વાં ક્રિષ્ના રેસ્ટોરન્ટ. દાલ બાટી ખાવા માટે યુટ્યુબમાં અને ઓનલાઈન રિવ્યૂ જોઈને આવી જઈએ. આ પહોંચી ગયા અમે. કામ ચાલુ છે એટલે 3 માળ ચડવાના છે. ઉદયપુર બધી જગ્યાએ કામ જ ચાલુ છે. એ વાત સાચી હો. અમારે જગનિવાસ જવું બા. આ જગનિવાસ કેફે જવું હતું, ત્યાં 3 દિવસ માટે કામ ચાલુ છે એટલે બંધ છે. અમારી થાળી તૈયાર થઈ ગઈ છે. આ કેપ્સિકમ મરચાંનો સંભારો છે, આ ચૂરમું છે, કાકડી છે, દાળ છે, ગટા બેસનની સબ્જી છે, 2 પ્રકારની ચટણી છે, એક લસણની છે, સલાડ, છાશ, આ ગટા બેસન. ये तीनों डाला. अच्छा, આઈનો જે સ્ટાફ છે ને એ સજેસ્ટ કરે છે કેવી રીતે ખાવું. એવું લાગે છે સરસ લાગે, હાથેથી વધારે મજા આવે. જબરદસ્ત. પ્લેટ જો પાતળની છે.
બાટી ચોળે છે એ ગ્લવ્સ પહેરીને ચોળે. સરસ છે, કેવું રહ્યું? બહુ સરસ, બહુ અનએક્સપેક્ટેડ. દાલબાટી મને ભાવે નહીં, હું રાજકોટ તો ખાતી જ નથી કોઈ દી, પણ અહીંયા મને ભાવી. હજી મેં 1-2 વાર આબુ રોડ ઉપર બહુ સારો અનુભવ કર્યો છે. ફૂડ રહ્યું ને એટલે એ બહુ મસ્ત બનાવે, પણ આનાથી ને બેસ્ટ હજી મેં ખાધેલી છે. પણ ભાઈ જે હાઇજીન હતી, આગળ જોયું તમે પાતરમાં આવી રીતના સર્વ કરતા હતા, સર્વિસ બહુ ફાસ્ટ ને સરસ, છાશ 1 નંબર, સાથે સલાડ, ચટણીઓ, ગટેકી સબ્જી ને દાળ મિક્સ કરીને ખાવાનું. એટલે અમને તો ઓલમોસ્ટ મજા જ આવી. અમારી સાથે બાજુમાં ફ્રેન્ડ્સ 4 જણા બેઠા હતા, એ લોકો રાજકોટથી હતા, જોઈને ઓળખી ગયા ને. એ લોકોનું કહેવાનું એવું હતું કે સરસ છે, હાઇજીન બહુ સારું છે, હજી એકદમ પ્યોર ધાબા સ્ટાઇલ છે ને, ખાવી જાય. એ તમને કાંઈ ખબર હોય તો એવું પૂછતા હતા મને, એટલે એક જરાક એ મિસિંગ છે, ધાબા ટેસ્ટ. પણ 100% હું એમ કહીશ ઉદયપુર આ લાવો લેવા જેવો છે. અમને મજા આવી, બહુ મજા આવી. જમીને આવ્યા ને તો 3-3:30 જેવું થયું હતું અને જમાઈ ગયું હતું એવી, અને તડકાનું ક્યાંય બહાર જવાનું બને નહોતું. તો 1.5 કલાક બધા શું અમે આરામ કર્યો. આ તો કોટાઈ ગઈ હતી, વ્યવસ્થિત સૂઈ ગઈ હતી. હવે તમને રૂમે બતાવી દઉં. જો સસ્તો ને સારો રૂમ, બહુ સારો રૂમ. એમ અમે જ્યાં છે ને અમારું રિઝોર્ટ તમે જોયું હતું ને, રૂમ નાનો છે પણ સારો છે. અમારો તમે જે રૂમ જોયો હતો ને, ઓલી રિઝોર્ટ જોયો હતો, ત્યાંથી આ 3-4 બિલ્ડિંગ છે કા, ત્યાં અમને મળી ગયું. બધાએ સરસ, કીધું કે ઉદયપુરમાં તમને હોટેલ જેટલી સારી મળશે ને, બહુ પ્રાઇસ રીઝનેબલ, બહુ રીઝનેબલ, બહુ આમ કઈ હોટેલ તો બહુ સસ્તી કમ્પેરેટિવલી બીજી કઈ જગ્યાએ આપણે ટુરિસ્ટ પ્લેસે જાય એના કરતા ક્યાંય. અને એક આ વસ્તુ જોવો તમે, ઈ તો બહુ કામની વસ્તુ, આઈડિયા સારો બહુ. આપણે ઘરે ન ખાલી તો કેવું રહે? હા જો આના વાતો જો આવું તરત બધું ઘરે ન ખાવ. ચેક કરવા જાય રૂમના ઘરે ને બાથરૂમના પંખો બંધ કર્યા તમે નીકળીને. પછી આમાં બેવા વાળા પછી બેઠા જ રહીએ. અમે બધા ઘરે પંખા ચાલુ મૂકીને નીકળી જાય, હું બા આનંદ એટલે બહુ બધું જોતા હોય, એમ નહીં, ચેક કરે. આપણી યાર જેટલા લોકો હતા ને એ બધાને આમાં છે ને અડધી કલાક જોઈ જ ખબર છે ને. હવે આમાં જો ગરમી નો થાય તો આમ જ બેઠા રહીએ એમ છે. વોશરૂમ ની વારી આવે ને તો હું એમ કહું હું 5 જ મિનિટ લઈશ, પણ બાકી બધા છે ને 20 મિનિટ 25 મિનિટ એ લોકોનું નક્કી જ ન હોય. હવે એમાં આવી ફેસિલિટી આવી જાય તો બહાર જ ન નીકળે. હવે અમે લોકો ઓટો કરીને જાય છીએ ઘાટ ઉપર. અમરાઈ ઘાટ આવી ગયા ભાઈ, અમરાઈ ઘાટ. રિટર્નમાં અહીંયા જઈશ. ઓલી ઓથી કોઠી વ્હાઈટ કલરનું આખું. જે તમને સર્વિસ ગમી હોય રાઇડરને, તમે જ્યારે કે 5 સ્ટાર રેટિંગ આપતા હોય એ લોકોને એ પૂછવું હોય, એ લોકોને રેટિંગ્સ આપવાના હોય. કસ્ટમર કેવા હતા એ પ્રમાણે એમને રેટિંગ્સ આપતા હોય આ લોકો. સારું કહેવાય. આ સર્વિસની પાછી આપણને નથી ખબર કા. મને આ ખબર હતી કે ડ્રાઈવર ના તો હું આપું, પણ આ નથી ખબર મને કે આપડા ઈ તો ફોન માંગે કે આપણે ડાયા છીએ કે નહીં, એમ ટાઈમે આવી છે કે નહીં. આ લેક પિછોલા, આ કયો ઘાટ કીધો તે? અમરાઈ ઘાટ. અમરાઈ ઘાટ. ઓકે. વાવ, આ રિઝર્વેશન રહેતું હોય છે ને. આ કેફે જો
હોટેલ છે એ લોકોનું. લીલ છે બહુ. કાંઠે બધા જો પગ બોરીને બેઠા છે ને સરસ. આ મંદિર છે. સામેનો વ્યૂ તો જો કેટલો મસ્ત છે. પાછળ ઓલું હોટલ કઈ કીધી હતી? ભૂલાઈ ગઈ. લગભગ લેક વ્યૂ પેલેસ કેવું કંઈક છે. ઓકે. જો તેથી અમે સૌથી પહેલા ઓનલાઈન બુક કરી હતી ને અત્યારે અહીંયા જ આટા મારી જી કા. હનુમાન ઘાટ છે. હવે આવી ગયા છીએ અમે હનુમાન ઘાટ. સામે જો ઘણું પબ્લિક છે. આ તો પાછો ઘાટમાંથી ટર્ન મારીને જાય છે. અહીંયા નાસ્તાવાળા ફેમસ જોઈ ગયા. જો ભીડ જો. ત્યાંથી તો નીકળી ગયા કેમ કે ત્યાં હતી રગડા પાણીપુરી અને મને જોઈને જરાય રસ નહોતો. પછી ચાટનું આમ ટૂંકમાં ભીડ ને એવું હતું એટલે ચાટ આને કીધું બે વાર મેં કીધું આલુ ટિક્કી ચાટ તો કાંઈ જવાબ જ ન દે. એટલી ગળદી. ગુજરાતી જેવો ધંધો ખરેખર કોઈ ન કરી શકે. ફાઇનલ ગુજરાતી એક ઘરેથી પાછું ન જવા દે. એને ત્યાં ઓલું ફ્રાય થતી હોય ટીકી બધી સાઈડમાં ન મૂક્યું. એને 4 વાર કીધું ને હવે 5-10 મિનિટ ઊભા રહ્યા ને એને એમ નહોતું કે આને હું ફ્રાય કરવા તેલમાં મૂકી દઉં. તો કસ્ટમર આ લોકો હેન્ડલ ના કરી શકે જેમ આપણે કરતા હોય ને એવી રીતે ના કરી શકે. તો બધું છોડો, આપણે જાય બીજી એક ફેમસ જગ્યા છે ત્યાં. બગાસા છે ને આવે 2 કલાક કોઈને ઓક્સિજન ઓછો છે. आए उसी ओछું લાગે છે. नहीं कुछ नहीं करना है. ये तो बोलते रहते हैं लेडीज लोग. अब तो भी कर लेंगे, चिंता नहीं है. स्लीप वेल ना आई है जो થોડીક વાર લાગી પણ બેસ્ટ જગ્યા આવ્યા. જો આ રેગ્યુલર કચોરી, આ દહીં કચોરી અને આનો શું કહે આલુ વડા. આલુ વડા પાવ. બાપુજીની કામની વસ્તુ એ બાપુજીની કામની વસ્તુ છે. તીખી મેં દહીં લગાવ્યો તો તીખી લાગે કચોરી. ગરમ મસાલો કેવો નાખતા હશે એમ. જો આવ્યા હતા શ્રી લાલા કચોરીમાં અને ખરેખર મજા આવી ગઈ એમ. દાળ બાટી ખાઈને આવ્યા પણ બપોરે આરામથી બાપુજીને બધી અપડેટ દે છે જો બેઠા બેઠા. અહીંયાના ઉત્તરોડી ઘાટ ને ગણગોળ ઘાટ ને બધું સરસ છે. ઘાટ જોવા ગયા હતા. ક્યાં દાલ બાટી? હા ખાયા. જો રસ્તામાંથી પાછા कृष्णा में જાય છે. એક કચોરી ખાધી બાપુજી. सही है ना वो? તીખી એટલે इसके सिवा कोई अच्छा है और वही सही है. ક્યાંની છે આ થેલી? આપણે પાઉંભાજી ઓર્ડર કરી હા પણ ક્યાંની? પંડિતજી કી પાઉંભાજી. ઓકે. ઝોમેટોમાં બહુ સારા રેટિંગ હતા એટલે અમે આ ઓર્ડર કરી અહીંયા. બહાર જવાનો કોઈ મૂડ હતો નહીં હવે આપણે અમારે હાથ ધોવા જવા પડશે. તો આવો. અને આ પાવ છે ને એ લોકો પોતે બનાવે છે. જો
કેવડી સાઈઝના પાઉં છે. 4 જ પાઉં આવે. આ તો એક્સ્ટ્રા નીચે કીધેલા છે. સુરતમાં કેમ પટ્ટી પાઉં કઈ એનાથી જરાક સાઈઝ નાની છે ને અલગ છે. ટેસ્ટ કરે મેડમ પછી ખબર પડે. તમે કરો સ્પૂન તો નથી પણ આવું છે. કેવી લાગી? સારી. વિચાર્યું નહોતું કે અહીંયા મળશે આવી. કેવું લાગ્યું સારી છે. ભાઈ? પાઉંભાજી ખરેખર બહુ સારી હતી અને અમને કમેન્ટ કરી હતી. શું કહે રિયા ઓલું આપણે રેસ્ટોરન્ટ ચેક કર્યું પંડિત નહીં તો ઓલું રાજસ્થાની લેંગ્વેજમાં ખમા ગણી ખમા ઘણી એ રિકમેન્ડમાં હતું. એ હતું અને એક જગ્યા હતી તો અમારે કેફે બંધ જ હતું. 3 દિવસનું ઓલું ટ્રાય ઓલું હતું ને રિનોવેશનમાં છે ને જગત નિવાસ. જગત નિવાસ. અને ખમા ઘણીમાં લોકેશન ખરેખર સારું હતું પણ ત્યાં જવાનો ટાઈમ નહોતો ને પંજાબી ખાવાનું કોઈને મન નહોતું. એવું ને વેજ નોન વેજ ન્યાનો છોડ્યા. એક ઈ પોઈન્ટ અને પ્લસ અમે બપોરે દાળ બાટી ખાધી હતી ને એટલે હવે કંઈ એવી ભૂખ નહોતી. હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.